પ્રેઝ રોડ. હું સ્ટેનલી મેકમાન. મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે. મારી ચેનલને અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ. શું તમે પરણેલા છો? તમે પરણિત છો? અને એમાં પણ તમે પત્ની છો? અને શું તમે તમારા પતિથી દુઃખી છો? એનાથી કંટાળ્યા છો? શું એમનું વર્તન તમારા તરફ બરાબર નથી? એમનું જીવન, એમનો વ્યવહાર, એમનો સ્વભાવ તમારા તરફ જે પ્રમાણે હોવો જોઈએ એ પ્રમાણે નથી? એ તમને બરાબર પ્રેમ નથી કરતા, તમને મેણા ટોણામાં આવે છે? કે પછી મા બાપનો છે? શું આવું કંઈક છે? શું તમે તમારા પતિને ઠેકાણે લાવવા માગો છો? તો તમે આ વિડીયોને તમે આખો જુઓ. પરમેશ્વરે પહેલાં તો પત્ની કેમ બનાવી, અને આપણે બાઇબલમાંથી કલમ વાંચીએ. ઉત્પત્તિનું પુસ્તક, તેનો 2 અધ્યાય, તેની 18મી કલમ. અને યહોવા દેવે કહ્યું કે માણસ એકલો રહે તે સારું નથી, હું તેને યોગ્ય એવી સહાયકારી સૃજાવીશ. ઈશ્વરે એવું કીધું કે માણસ એકલો રહે તે બરાબર નથી, હું તેને સારું એક યોગ્ય સહાયકારી. એનો મતલબ જે પત્ની છે એ સહાય કરનાર છે, એ પતિની મદદગાર છે, એ પતિની સહાયક છે. પરમેશ્વરે આ પત્નીને કેવી રીતે બનાવી? તો બાઇબલની અંદર આપણે વાંચીએ ઉત્પત્તિનું પુસ્તક, તેનો 2 અધ્યાય અને તેની 21 અને 22મી કલમ. અને યહોવા દેવે આદમને ભર ઊંઘમાં નાખ્યો, અને તે ઊંઘી ગયો. ત્યાર પછી તેણે તેની પાંસળીઓમાંથી એક લઈને તેને ઠેકાણે માંસ ભર્યું. અને યહોવા દેવે જે પાંસળી માણસમાંથી લીધી હતી તેની એક સ્ત્રી બનાવીને માણસની પાસેથી લાવ્યો. પ્રભુએ માણસની પાંસળી કાઢી લીધી અને એ પાંસળી જે કાઢી એમાંથી એક સ્ત્રી બનાવી નાખી. હવે આનો અર્થ એવો થયો કે સ્ત્રી કોઈ અલગ પાત્ર નથી, પરંતુ પતિની પાંસળી છે. આ સ્ત્રી, પત્ની, એ પતિનું જ એક અંગ છે. હવે જો આ પૃથ્વી પર પાપનો પ્રવેશ કેવી રીતે થયો? તો પાપનો પ્રવેશ એવી રીતે થયો કે આ સ્ત્રી અને પુરુષ એટલે કે આદમ એ લોકો એદનવાડીમાં શાંતિથી રહેતા હતા. અને ઈશ્વરે એવું કીધેલું હતું કે એદનવાડીની વચ્ચોવચ્ચ એક ઝાડ હતું. એ ઝાડનું નામ ઈશ્વરે આપેલું ભલું ભૂંડું જાણવાનું ઝાડ. અને પ્રભુએ કીધેલું કે આ ઝાડનું જે ફળ છે ને એ તમારે નહીં ખાઓ. તમે જે દિવસે ખાશો ને એ જ દિવસે તમે મરશો જ મરશો, એવું ઈશ્વરે કીધેલું હતું. હવે શૈતાન જે છે એ સ્ત્રી પાસે આવ્યો અને આવીને એને કીધું કે શું ઈશ્વરે તમને બધા ફળ ખાવાની મના કરીશ? તો સ્ત્રીને બધું ખબર હતી. સ્ત્રી કે ના, એવું નથી, અમે બધા ફળ ખાઈ શકીએ છીએ, પરંતુ આ એક જ ફળ કે જેને ભલું ભૂંડું જાણવાનું વૃક્ષ કહે છે એનું ફળ અમે નથી ખાઈ શકતા, નથી અડકી શકતા, કારણ કે ઈશ્વરે એવું કીધું છે જે દિવસ તમે ખાશો કે અડકશો એ દિવસે નક્કી મરશો જ મરશો. તો શૈતાન એવું કહે છે કે ના ના, તમે નહીં મરો કે છે, પરંતુ આ ભલું ભૂંડું જાણવાનું જે વૃક્ષ છે એનું તમે ફળ ખાશો ને તો કે તમે ઈશ્વર જેવા જ્ઞાની થઈ જશો. અને એટલે ઈશ્વરે તમને અટકાવી રાખ્યા છે કે તમે આ ફળ ના ખાઓ અને એમના જેવા ના બની જાઓ કે છે. જ્યારે સ્ત્રીએ સાંભળ્યું કે શૈતાન એવું કહે છે કે તમે દેવ જેવા થઈ જશો આ ખાવાથી, એટલે સ્ત્રીએ આ ફળ જોયું, એ ઝાડ જોયું, એને સુંદર લાગ્યું, ખાવામાં ટેસ્ટી લાગ્યું, એને લાગ્યું આ તો જ્ઞાન આપે છે, ચલો ખાઈ લેવા દે, ચલો ઈશ્વર જેવા બની જવા દો. અને આ સ્ત્રી એ શૈતાનના ભ્રમમાં આવી ગઈ અને પાપ થયું. તો આ રીતે એક સ્ત્રીથી આ જગતની અંદર પાપે પ્રવેશ કર્યો. હવે આ શૈતાન એક શરૂઆતમાં સ્ત્રી પાસે નહોતો આવ્યો. આ શૈતાન તો છે ને એ પહેલાં આદમ પાસે ગયેલો હતો અને આદમને પણ એણે ભમાવવાનો પ્રયત્ન કરેલો. આદમ આ ફળ ખાઈ જાય ને, તો આદમને કઈ રીતે ભમાવવાનો પ્રયત્ન કર્યો એ બાઇબલમાં લખ્યું નથી, કેવા શબ્દો વાપર્યા એ લખ્યું નથી, પરંતુ આદમ પાસે ગયેલો એ વાત ચોક્કસ લખેલી છે. પરંતુ આદમ જે છે એ શૈતાનની વાતોમાં આવ્યો નહીં અને ફસાયો નહીં. હું તમને બાઇબલમાંથી એક કલમ કાઢીને વંચાવું, જે છે 1 તિમોથી, તેનો 2 અધ્યાય અને તેની 14મી કલમ. અને ત્યાં બાઇબલનું વચન એવું કહે છે, અને આદમ છેતરાયો નહીં, પણ સ્ત્રી છેતરાઈને પાપમાં પડી. જો આદમ છેતરાયો નહીં,
હવે છેતરાયો નહીં એવું ક્યારે લખવામાં આવે કે જ્યારે એને છેતરવાનો પ્રયત્ન કર્યો હોય, પરંતુ છેતરાયો નહીં એનો મતલબ આ શેતાને આદમને છેતરવાનો પ્રયત્ન કર્યો. એને પણ કીધું હશે આ ખાઈ લે, ફલાણું કર, ઢીકણું કર, પણ શેતાન આદમ વાતોમાં આવ્યો નહીં. આદમ વાતોમાં આવ્યો તો બાઇબલમાં લખવામાં આવ્યું કે સ્ત્રી છેતરાઈને પાપમાં પડી, પરંતુ આદમ છેતરાયો નહીં. હવે જો આદમ એકલા હતા પરંતુ ના છેતરાય, પણ સ્ત્રી એકલી પડીને ત્યારે છેતરાઈ ગઈ. હવે પત્ની જે છે એ પતિની પાંસળી છે, પરંતુ એક જ, ટોટલ 26 પાંસળી હોય છે અને એમાંથી ઈશ્વરે ફક્ત એક જ કાઢી અને એની પત્ની બનાવી, એટલે પત્ની એક પાંસળી છે, પરંતુ પતિ પાસે બીજી 25 પાંસળીઓ બચી. એનો મતલબ પુરુષ એ સ્ત્રી કરતાં 25 ગણો વધારે બળવાન છે. કાં તો બીજી ભાષામાં કહીએ તો સ્ત્રી એ પુરુષ કરતાં 25 ગણી વધારે કમજોર છે. માટે બાઇબલનું વચન એવું કહે છે, 1 પિત્તર 33 અધ્યાય અને તેની 7મી કલમ, એ જ પ્રમાણે પતિઓ સ્ત્રી નબળું પાત્ર છે એમ જાણીને તેની સાથે સમજણપૂર્વક રહો અને તમે તેઓની સાથે જીવનની કૃપાના સહવારસો એમ ગણીને તેને માન આપો કે જેથી તમારી પ્રાર્થનાઓ અટકાવવામાં ન આવે. તો એ બાઇબલમાં સ્પષ્ટ લખેલું છે કે જે પત્ની છે એ કમજોર છે, પુરુષ કરતાં એ કમજોર છે. હવે બાઇબલ એવું કહેવા માગે છે કે સ્ત્રી કમજોર છે અને કમજોર છે ને માટે આસાનીથી એ ભોળવાઈ જાય છે. અને માટે દેવ એવું કહે છે 1 તિમોથી તેનો 2 અધ્યાય અને તેની 12મી કલમ, ઉપદેશ કરવાની કે પુરુષ પર અધિકાર ચલાવવાની હું સ્ત્રીને રજા આપતો નથી, પણ તેણે છાની રહેવું. આગળ બાઇબલમાં સ્પષ્ટ લખેલું છે, ઈશ્વરનું વચન આવું કહે છે કે ઉપદેશ કરવાની કે પુરુષ પર અધિકાર ચલાવવાની રજા હું સ્ત્રીને આપતો નથી. એનો મતલબ સ્ત્રીએ ઉપદેશ ના કરવો જોઈએ. પાસ્ટર હોઈ શકે પણ પાસ્ટરી ના હોઈ શકે, પાળક હોઈ શકે પણ પાળકી ના હોઈ શકે. આ બધું સંસારની અંદર બધી ભૂંડી વાતો ઘૂસી ગયેલી છે. બધું બાઇબલની અંદર બહુ સ્પષ્ટ ના પાડેલી છે કે સ્ત્રી ઉપદેશ ના કરી શકે. બીજી બાબત, એ પુરુષ પર અધિકાર એટલે એના પતિ પર અધિકાર પણ એણે નહીં ચલાવવાનો. મારી જોડે ઘણા બધા લોકો આ વાતમાં વિવાદ કરે છે કે સમરૂની સ્ત્રીએ બધાને જઈને કીધું, ફિલિપની 4 છોકરીઓ એ પ્રબોધિકા હતી, ફલાણું ઠીકણું, ઘણું બધું લોકો કહેતા હોય છે. જૂના કરારની વાતો કરે, પેલા મરિયમની વાતો કરે, બીજી સ્ત્રીઓને દબોરાની વાતો કરે. મને એનાથી કોઈ મતલબ નથી. એ બધું લખેલું છે, એનો મતલબ શું છે એ અલગ છે. પણ અત્યારે મારો આ સબ્જેક્ટ નથી એટલે હું એમાં નથી જતો. પરંતુ બાઇબલમાંથી મને આજ સુધી કોઈ એવી કલમ કોઈ કાઢીને નથી બતાવી કે પાઉલ પ્રત્યે જે લખેલું છે કે ઉપદેશ કરવાની રજા નથી આપતો, આ કલમ ખોટી છે અને માટે સ્ત્રી ઉપદેશ કરી શકે છે, એવું કોઈ આજ સુધી મને નથી બતાવી શક્યું. અને તમારી પાસે બી એવી કોઈ કલમ હોય ને તો જ, બાકી વિવાદ કરવા માટે મને કોમેન્ટ ના કરતા ને કશું ના કરતા. હવે બીજી વાત, બાઇબલની અંદર લખેલું છે 1 કોરિન્થી તેનો 14મો અધ્યાય અને તેની 34 અને 35મી કલમ, સ્ત્રીઓએ મંડળીમાં છાના રહેવું, કેમ કે તેઓને બોલવાની પરવાનગી નથી, પણ તેઓએ આધીનતામાં રહેવું જોઈએ. અને એમ નિયમશાસ્ત્ર પણ કહે છે, જો તેઓને કંઈ શીખવાની ઈચ્છા હોય તો તેઓએ ઘેર પોતાના પતિઓને પૂછવું, કેમ કે મંડળીમાં સ્ત્રીએ બોલવું એ શરમ ભરેલું છે. કેટલી સ્પષ્ટ વાત છે કે મંડળીમાં સ્ત્રી બોલે ને એ તો શરમ ભરેલું છે, માટે એણે બોલવું જોઈએ ને. ઉપદેશ તો બહુ દૂરની વાત છે, પરંતુ ઈશ્વર તો સ્ત્રીને ચર્ચની અંદર ઊભા થઈને બોલવાનું પણ ના પાડે છે. સ્ત્રીએ આ વાત માનવી જરૂરી છે. મંડળીઓમાં મહિલા મંડળ આ બધી ખોટી વાત છે. અને હું તો કહું છું કે ઈશ્વરથી નથી, અને ઈશ્વરથી નથી ને તો કોના તરફથી છે ને એ પણ તમે સમજી લેજો, કારણ કે એ વસ્તુ બાઇબલથી નથી. હજુ બીજી વાત, એફેસીનો પત્ર તેનો 5મો અધ્યાય અને તેની 24મી કલમ, જેમ મંડળી ખ્રિસ્તને આધીન છે તેમ પત્નીઓએ સર્વ બાબતમાં
પોતાના પતિઓને આધીન રહેવું. અહીં બાઇબલ એવું કહે છે કે પત્નીએ દરેક બાબતમાં પતિને આધીન રહેવાનું છે. જો તમે દરેક કામ પતિની આધીનતામાં કરશો ને તો કશામાં તમારો વાંક નહીં આવે, કારણ કે તમે તો એને બધું પૂછીને જ કર્યું છે. તો પછી તમારો વાંક ક્યાં કાઢશે? અને પછી જો એ તમારો વાંક નહીં કાઢી શકે તમારો પતિ, તે તમારી સાથે શાંતિથી જ રહેશે, કારણ કે તમે દેવની આજ્ઞા માની છે. જો તમારો પતિ તમારી પર ધણીપણું કરે છે તો એ એક શ્રાપ છે, કારણ કે પ્રભુએ કીધેલું પાપને કારણે કે હવે તારો પતિ તારી પર ધણીપણું કરશે. જો તમે શ્રાપમાં છો તો તમારે બહાર આવવા માટે ફક્ત આટલું જ કરવાનું છે કે જો તમારો પતિ ખોટું કરે છે તમારી સાથે તો એના જવાબદાર તમે છો. કાં તો તમે એની પર અધિકાર કરો છો, કાં તમે મંડળીમાં બોલી રહ્યા છો. તમે ચૂપ થઈ જાઓ અને સર જેટલું તમને કરવાનું કે જેટલું તમે કરો. તમારા પતિને યોગ્ય રીતે આધીન રહો, દરેક બાબતમાં આધીન રહો. તો જો તમારો પતિ કેવું સુધરી જાય છે, એની ઈશ્વર સુધારશે અને હંમેશાના માટે સુધારશે. માટે તમે આટલું કરો, પતિ તરફથી તમને શાંતિ મળી જશે. તો ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.